આમાં જ છે ને હું ઘરે બેઠા બેઠા આમ વિચારતી હતી કે આપણે પાર્લરમાં જઈએ આટલા ફેશિયલમાં આટલા પૈસા વાપરીએ, બધી વસ્તુમાં એટલા પૈસાઓ વાપરીએ, હવે આપણે ઘરે બેઠા કંઈક એનો ઉકેલ લઈ આવીએ તો. મેં કેટલું ગોઈતું ને છેલ્લે મને છે ને એનો ઉકેલ મળી જ ગયો. એમાં છે ને ખાલી 2 જ વસ્તુની તમને જરૂર છે જેનાથી આમ તમારી સ્કિન છે ને એવી ગ્લો કરવા માંડશે ને કે વાત જવા દો. એક તો મધ, અને બીજી વસ્તુ તો હું અત્યારે તો નહીં જ કહું, વળી તમે આખો વિડીયો નહીં જો. તમારે જાણવું હોય ને તો આ વિડીયો આખો જોજો. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી ચકી, અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાયતું કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. હવે છે ને એવું મસ્તીનું હું ફેસ માસ્ક આજે જાણીને લઈ આવીશું ને કે ખાલી 2 જ વસ્તુ તમને એની જરૂર પડવાની છે. એ છે ને તમને ઘરમાં જ મળી જવાની, બહારથી કાંઈ લેવા જવાનો તમારે ખર્ચો થવાનો જ નથી. એક તો મધ અને બીજું છે કોફી. હવે આ કોફી ને મધનું છે ને હું ફેસ માસ્ક બનાવતા તમને શીખવાડવાની છું. હવે જે એમાં કોફી છે ને એ તમારી સ્કિનમાંથી ઓલા કહેવાય ને ડેડ સ્કિન સેલ્સ, હા એ કાઢી નાખે છે. તમારું બ્લડનું સર્ક્યુલેશન એ સારું થાય છે. અને બીજું જે મધ છે એનાથી છે ને ઓલું તમારી ભાષામાં શું કહેવાય ઓલું મોઇશ્ચર, હા એ મોઇશ્ચર એ લોક કરી દેશે ને તમારી સ્કિન છે ને એકદમ આમ હારામાં હારી કરી દેશે. હવે છે ને આ માસ્ક લગાવવાથી કેટલા ફાયદાઓ થાય ને એ હું તમને સૌથી પહેલા જણાવી દઉં. આમાં છે ને નેચરલી આમ કુદરતી રીતે તમારી સ્કિનનું છે ને એક્સફોલિએશન થઈ જાય છે, એટલે બીજા કોઈ સ્ક્રબ તમારે વાપરવાની જરૂર રહેતી નથી. પછી તમને ફોડકા થતા હોય, ખીલ થતા હોય, ઓલું કહેવાય ને તમારી ભાષામાં એકને, હા એ થતું હોય ને તો એ આનાથી તમને મટી જવાનું છે. પછી ત્રીજી વસ્તુ એન્ટી એજિંગ થઈ જાય છે તમારું. તમને મોઢામાં કરચલું પડી જાય, ઓલું ફાઇન લાઇન જે કહેવાય ને એ થઈ જતું હોય ને તો એ તમને આનાથી મટી જવાનું છે. ચોથું, તમારી સ્કિન છે ને આમ એકદમ હાઇડ્રેટેડ રહેવાની છે. પાંચમું, તમારી ચામડી છે ને એકદમ ગ્લો કરવા માંડશે, એકદમ આમ ચમકવા માંડવાની છે. અને છઠ્ઠું, તમને આંખની નીચે થોડો સોજો આવી જતો હોય કે આ શું કહેવાય કાળા કુંડાળા, તમારી ભાષામાં ડાર્ક સર્કલ્સ, હા એ થઈ જતા હોય ને તો એ તમને આનાથી મટી જવાનું છે. હવે તમે ફાયદાઓ તો જાણી લીધા, હવે આને બનાવવું કઈ રીતે ને એ હું તમને જણાવી દઉં. તમારે 1 ચમચી કોફી લેવાની છે. કોફી એટલે ઓલી હાવ પાવડર જેવી કોફી નથી લેવાની, ઓલી ખબર આવે છે કાકરી જેવી કોફી આવે છે ને, હા એ કોફી તમારે લઈ લેવાની છે. એમાં છે ને તમારે મધ નાખવાનું છે. એને છે ને એકદમ હરખી રીતે મિક્સ કરી લેવાનું છે, આમ જાડી પેસ્ટ જેવું એનું બનાવી લેવાનું છે. અને એને છે ને તમારા આખા ચહેરા ઉપર તમારે લગાડી લેવાનું છે. લગાડીને 15 થી 20 મિનિટ સુધી તમારે રાખવાનું છે. જેવું એ 15-20 મિનિટ થઈ જાય ને એ પછી છે ને તમારે ગોળ રીતે આમ મસાજ કરી લેવાનું છે. અને એ પછી ગરમ પાણીએથી, ગરમ એટલે એટલું બધું ગરમ નહીં, નવસેકું ગરમ, જે તમારી ચામડી છે ને સહન કરી શકે ને એવા પાણીથી છે ને તમારે મોઢું ધોઈ લેવાનું છે. મોઢું ધોઈને પછી છે ને ખાલી એક વસ્તુ કરવાની છે, તમારે મોઇશ્ચરાઇઝર લગાડી લેવાનું છે. હવે આમાં છે ને મધ ને કોફી સિવાય છે ને તમે દહીં ઉમેરીને આનું માસ્ક બનાવી શકો છો. આનાથી છે ને તમારી ચામડી એકદમ આમ હાઇડ્રેટેડ રહેવાની છે. અને એ સિવાય તમે લીંબુનો રસ આમાં નાખીને એ વાપરી શકો છો. પણ લીંબુનો રસ છે ને બધાને સૂટ નથી થતો, જેની આમ ઓલી કહેવાય ને સેન્સિટિવ સ્કિન, હા એ હોય ને તો એને ઘણાને સૂટ નથી થતું. તો પહેલા છે ને તમારે પેચ ટેસ્ટ કરવું તો જરૂરી જ છે. હવે છે ને આ માસ્ક વાપરતી વખતે છે ને અમુક ધ્યાનમાં રાખવાની બાબતો છે એ હું તમને જણાવી દઉં. એક પેચ ટેસ્ટ તો તમારે કરવાનું જ છે, બરોબર. બીજી વસ્તુ, મધ છે ને તમારે ચોખ્ખું મધ વાપરવાનું છે, જેમાં છે ને કોઈ પણ પ્રકારના કેમિકલ ન હોવા જોઈએ. ત્રીજી વસ્તુ, હવે આ માસ્ક છે ને તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર જ લગાડવાનું છે, એથી વધારે લગાડતા નહીં, બરોબર. ચોથી વસ્તુ, આ કોફીથી છે ને ઘણાઈને છે ને સ્કિનમાં આમ ખંજવાળ આવી શકે છે, પણ એ તો નોર્મલ વસ્તુ છે, એનાથી કંઈ બી નથી જવાનું, તમને કંઈ થઈ નથી જવાનું, બરોબર. હવે ખાલી એવું નથી કે તમે આ માસ્ક છે ને ખાલી મોઢા ઉપર જ લગાડી શકો. હવે આ મધ ને કોફીમાં તમે થોડુંક છે ને નાળિયેરનું તેલ ઉમેરી દો ને તો તમે હાથમાં, કોણીમાં, ગોઠણમાં બધે તમે એવી રીતે લગાડી શકો છો. ને જેમ કીધું ને એ રીતે 15-20 મિનિટ રાખીને ધોઈ નાખશો ને પછી મોઇશ્ચરાઇઝર લગાડી દેવો ને તો તમારી આમ ચામડી છે ને એકદમ જ આમ ચમકી જવાની છે, બરોબર છે ને. હારું હાલો હું જરાક માસ્ક આમ લગાડવું ને તો થોડીક સારી દેખાવ ને અહીંયા, બરોબર છે ને. તમને આમાંથી કંઈ ગમ્યું હોય કે આ સિવાય કંઈ બીજું જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને તમે જણાવજો. એની ઉપર છે ને લાઈક, શેર ને સબસ્ક્રાઈબનું એક બટન છે, એ એકવાર દબાઈ દેજો, બરોબર છે ને. આવજો, જય શ્રી કૃષ્ણ.